ગાંધીનગરમાં 17 માર્ચથી ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ આજે સમેટાઈ ગઈ છે। મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે। મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે 33 જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। હડતાલને 3 મહિના માટે સ્થગિત કરવામાં આવી છે। આ સમયગાળામાં સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે નિર્ણય લેશે। મહાસંઘે તમામ કર્મચારીઓને ઓફિસ સમય દરમિયાન પોતાની કચેરીમાં ફરજિયાત હાજર થવા આદેશ આપ્યો છે। હાજરી રિપોર્ટ સંબંધિત અધિકારીઓને આપવાનો રહેશે। આ આદેશનું પાલન ન કરનારા કર્મચારીઓની જવાબદારી મહાસંઘ લેશે નહીં। અમારી 17/3/2025 જે અચોક્કસ મુદતની હડતાલ અમારા મુખ્ય 2 પ્રશ્ન બાબત હતી તેનું સુખદ સમાધાન મીટિંગ 4/4/2025ના રોજ સરકારશ્રીમાં માનની મંત્રી સાહેબ શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને સુપરિયર જે લગત અધિકારીશ્રીઓની હાજરીમાં અમારી મીટિંગ લેવામાં આવી।